પેલા એક સ્ટાર પ્લસમાં સિરિયલ આવતી કૃષ્ણ ભગવાનની. એમાં જે કૃષ્ણ ભગવાન હતા ને, ટૂંકમાં હું આંખો બંધ કરીને કૃષ્ણ ભગવાન વિચારું ને ત્યારે મને એ જ દેખાતા. પણ હમણાં થોડોક ટાઈમમાં રિસેન્ટલીમાં એ છે છબી ચેન્જ થઈ ગઈ છે. હવે આંખ બંધ કરું તો મને સુરતભાઈ જ દેખાય. તો એની એક્ટિંગ તો ખૂબ ગજબ જ છે. પણ અમે હજી જે અમારા બીજા લાલાભાઈ હતા એને મિસ કરીએ છીએ. હા, એટલે શ્રુહદે બહુ સારું પાત્ર પ્લે કર્યું છે, અને આવું કોઈ દિવસ કોઈ લખ્યું ન હોય. હું એવું ક્રેડિટ ન લઈ શકું કે મેં કૃષ્ણનું પાત્ર લખ્યું. એ કૃષ્ણએ ભજવું જ હોય, હા. એ કૃષ્ણ એમાં આવી જ ગયા હોય. અને એવું સેટ ઉપર અમે સતત રિયલાઇઝ થતું કે આ કૃષ્ણ જ છે. અમે એની રીતે બોલાવતા કે પ્રભુ, હાલની તકે અમે એને પ્રભુ કહીએ, મતલબ એ કહીએ. અને એની રિયલ લાઈફમાં પર્સનાલિટી પણ એવી છે. કદાચ એ બીજું પિક્ચર કે કંઈ બી વસ્તુ એ કરશે તો એમાં બી ક્યાંક ને ક્યાંક તમને ટૂંકમાં કે આમ એક કે ને કે જવાબદારી ફીલ, એનું પાત્ર એનું કહેવાય કે એની ઓરા જ એવી છે એમ કે બહુ. અને પોતે વર્સટાઇલ એક્ટર પણ છે. એના ઘણા બધા પાત્રો, તમે કાશી રાઘો કદાચ એનું ફિલ્મ જોયું હશે, તો એમાં એક ટ્રક ડ્રાઈવર બન્યા છે. હા, હા. તો તમને લાગે જ નહીં કે આ ભગવાન છે. એટલે એઝ અ એક્ટર એ બહુ વર્સટાઇલ છે. એ કને તમે એને કોઈ બી પાત્રમાં નાખો તો એ કરી શકે છે એમ. પણ એને જે કૃષ્ણ નિભાવ્યું છે એ તો ઉપરવાળાની કૃપા.